સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વાણિયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિધાન પ્રગટ્યો માનસ રજમાં હંસલો. તસ રત્ન કુક્ષી દેવ માતા દેવસુત પ્રસવ્યો ખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. નહીં રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળી કાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. તે બાયથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો, રાજચંદ્રમયા કરો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે પુષ્પમાળા. સાયંકાલ થયા પછી વિશેષ શાંતિ લેજે. હવે શાંત થઈ. સાયંકાલ થયા પછી વિશેષ શાંતિ લેજે. શું થયું? હવે બુઢાપો આવ્યો. કબીર કહે છે, કબીર પગરા દૂરે અબ રોઈએ સાંજ. મંજિલ તો દૂર છે ને સાંજ પડી. હવે સાયંકાલ થયા પછી હવે વિશેષ શાંતિ લેજે. હવે પ્રવૃત્તિ ઓછી કરી નાખ. આમ તો તારે જુવાનીમાં ભર જુવાનીમાં કરવાની હતી, ત્યારે જ થાય બધું. થાય તો સંભળાય ઓછું, દેખાય ઓછું, ચલાય ઓછું, નમસ્કાર ન થાય, ઊભા ઊભા કરવા પડે, ગોઠણ દુખે, કમર દુખે, ભૂખ લાગે પણ ખવાય નહીં, સૂવું હોય તો સૂઈએ પણ ઊંઘ ન આવે પછી. આમ તો જોવાની પડે ન થયું. હવે સાયંકાલ થઈ ગઈ. હવે બહુ થોડો સમય બાકી છે. પરભવ નિશ્ચય જાવણો કરીએ ધર્મ વિચાર. 4 કોષ ક્રમાંતરે, 4 કોષ જ દૂર છે. ખર્ચી બાંધેલા અરે બધું સામગ્રી લઈ જાય છે. પરભવ નિશ્ચય જાવણો કરીએ ધર્મ વિચાર. રસ્તામાં જોશે ને ભાતું ખાવા માટે, પીવા માટે. એટલે કે જે સાયંકાલ થયા પછી વિશેષ શાંતિ લેજે. કબીર પગરા દૂરે અબ રોઈએ સાંજ. હવે બધાને રાજી નહીં કર્યા કર કે જન જન કો રીઝાવતી વેશ્યા રે ગઈ વાંજ. વેશ્યાને કેટલા છોકરા હોય? એક કોઈ નહીં. વર કેટલા હોય? ઘણા. બધા વાંજ્યા હોય. વાંજ્યા ન હોય ને થાય જ નહીં છોકરા. કબીર કે વેધક વાણી છે કબીરની. એ બધી કુપોલે વખાણ્યો છે. કબીરની ભક્તિ વખાણી છે, નિષ્પૃહ ભક્તિ. બધા ભક્તો છે ને ઘણા બધા માર્ગાનુસારી કુપોલદેવ કહે છે. પ્રીતમ, સુરદાસ, મીરાબાઈ, નરસિંહ મહેતા, ઘણા બધા શૃંગારયુક્ત ગીતો ગાયા છે શ્રી કૃષ્ણની લીલાના. એ તો લીલા એટલે ઉદય પ્રયોગ, રાસ ને એવું બધું. કબીરે ગોકળીઓ મંગળીઓ ગાયો જ નથી. કર્મના સિદ્ધાંતની જ વાત કરી છે. કબીર પંથી કોઈ ગુજરી જાય ને અત્યારે આજે વિધિ માટે કોઈને બોલાવે નહીં, કોઈનો જન્મદિવસ હોય, લગ્ન દિવસ હોય, એ કબીરના દોહા ગાય અને ગુજરી જાય ને એટલે બેઠા બેઠા એની સમાધિ હોય. ફૂલબુલ નહીં, મંજીરા હોય, સુખડનો કે સૂતરનો હાર પહેરાવે અને ભજન કરતા કરતા બાળવા જાય. હાર્મોનિયમ, તંબુરા, શરણાઈ ઉપર ભક્ત મનનો સ્ત્રોત ન રાખે. બીજા આગળ ગવડાવી લે પૈસા છે એટલે. કબીરપંથી અત્યારે કુપોલદેવને માનવાળા બધી ભક્ત કોમ સુરત જિલ્લાની, ભરૂચ જિલ્લાની બધા આમાં ભળી ગયા છે કુપોલદેવમાં. એનો સમાગમ કરવા યોગ્ય છે કબીરપંથી ધર્મજ અંબારામનો. અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ ને કિલાભાઈને કુપોલદેવ મોકલે છે. સૌભાગભાઈ આજ્ઞા મગાવેલી તો કે હા એનો સમાગમ કરવા જેવો છે. તમને સાધકના મુમુક્ષના ગુણો એના સમાગમથી ખીલશે. કે ગુરુનો વિનય કેવો કરાય એ કબીરપંથી તમને શીખવાડશે. કે અંબાલાલભાઈને લખ્યું છે. ના અમારું જૈન, આપણે જૈનનું શું કરીએ છીએ આપણે? એટલે કબીરે લખ્યું છે કે હવે સંધ્યાકાળ થઈ ગયો, સાયંકાળ થયા પછી વિશેષ શાંતિ લેજે. કબીર પગરા દૂર હે અબ રોઈએ સાંજ, જન જન કો રીઝાવતી વેશ્યા રહી ગઈ વાંજ. જગતને રાજી કરવામાં બધાને ગમે એવું બોલીએ, નાચો, બધો આનંદ આવે ને. બધા ભેગા થઈને સમકીતે આપી દે. હવે તમને સમકીત થઈ ગયું લાગે છે. ગુરુ હોતા નથી, ગુરુ બનાવવામાં આવે છે શિષ્યો દ્વારા. 5-15 ભેગા થાય નક્કી તમને સમકીત લાગે છે. ઓલા નહીં પછી થાય મારામાં ક્યાંક હશે. એમ શું વાંધો છે? મફતમાં જ છે ને. શા માટે ગલગલિયા ન થાય?
આપણે કંઈક ચાલતા હોય ને કોઈક જાજમ પાથરે તો આપણને દુઃખ થાય. વરસાદ આવે ને કોઈક છત્રી ખોલી દે આપણને દુઃખ થાય. ન ગમવા જેવું શું છે? પરમાત્માનો લક્ષ્ય હોય તો ખબર પડે કે આ ઝેર છે, નહીં તો આનંદ જ આવે ને. આપણે આમ જાય ને કોઈ કારનો દરવાજો ખોલી દે તો પધારો પધારો, કેવો આનંદ આવે. બંદે એ જ કહી દે કે તમે તમે હાથ લઈ લો બહારથી, તો આનંદ જ આવે ને. જગતને રંજિત કરવામાં અને જગતથી રંજિત થવામાં અનંતકાળ વયો ગયા. હવે આત્માનું રૂડું કર, નહીં તો આ ભવે જશે. એ તો બધા વાંધો નહીં, ભાવ નિંદ્રામાં ગયા. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, કૂતરો બિલાડો, અથવા અનાર્ય પ્રદેશમાં હતો, કોઈ કહેવાળો નહોતો મળ્યો. હવે ભાવ નિંદ્રા ટાળ, પ્રયત્ન કરે એનો પ્રયત્ન તો કર. પછી 6 આના અમે 10 આને ભેળવી દઈશું. સાયંકાલ થયા પછી વિશેષ શાંતિ લેજે. સમાધિ બનવાની તૈયારી આમ તો જ્યારથી ખબર પડી ત્યારથી કરવાની, પણ હવે તો ખરેખર નજીક આવી ગયું સાવ. લાંબુ કાવ્ય લખ્યું છે બ્રહ્મચારીજીએ, મથાળું કુપોલદોએ આપેલું. ત્યાં સફેદ વાળ આવ્યા ને, સિગ્નલ આવ્યું હવે કે લાલભાઈ સ્મશાનવાળી વાટ જોવે છે. દાંત હલવા માંડ્યા ને ખરવા માંડ્યા, સિગ્નલ મળ્યું એને. લાકડી લેવી પડી ને સિગ્નલ મળ્યું. સંભળાતું નથી કોડિયું કર્યું, કે દેખાતું નથી છાપરું કર્યું. બધા સિગ્નલ છે કે લાલભાઈ બોલાવે છે, જલ્દી જલ્દી મારે તને ભેટવું છે, જલ્દી આવો જલ્દી આવો. એમાં સંકિત થઈ જાય તો મુક્તિ સુંદરી વાટ જોશે, લટકા કરશે, જલ્દી આવો મારે વરમાળા પહેરાવે છે. મોક્ષ લક્ષ્મી લટકા કરે, ક્ષાયક વીર્ય પ્રતાપ. ઇન્દ્ર નરેન્દ્ર લગ્નમાં આવશે પછી, ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. શાસ્ત્ર બધા મહારાજ વ્યવસ્થિત રીતે વ્યવહારના દાખલાથી એટલે મન મહિલાઓને વાલા ઉપરે એવો પ્રેમ કરવાનો છે. એવો પરમાર્થની વાત છે, પ્રભુ ઉપર એવો પ્રેમ કરવાનો છે. વ્યવહારિક બીજા દાખલા ક્યાં આપે? આપણને એ જ અનુભવ છે ને ઘર ઘરે. એમ શ્રુત ધર્મે રે મન દ્રઢ રે જ્ઞાનાક્ષેપ એમ કરીને પછી કે આ વ્યવહારની ઉપમાં કંઈ પહોંચે નહીં, પણ જેટલી પહોંચે એટલી કઈ કે બીજો કેવો દાખલો આપો? કાંઈ એમ કેમ અમને આનંદ આવે છે આત્માનો, એવો તમને આવે તો એમ કેમ ખબર પડે? ગોળ ખાય તો ખબર પડે ને. ગોળ સાકર જેવો અને લગભગ એવો, પણ એવો નહીં. શેરડીનો રસ જેવો, મધ જેવો, સેકરીન જેવો, પાકી લીંબોળી જેવો, પાકી કેરીનો રસ જેવો, લગભગ એવો પણ એવો નહીં. તો કેવો? કબીર કહે છે ખાઈ જો એટલે ખબર પડે. આ તો મૂંગો છે, ખાય તો કેમ પછી બોલી શકે? જ્ઞાની તો અનુભવી છે, પણ શરૂઆતમાં હરિએ સત્તા નથી આપી આત્માની વાત કરવાની, વાણીમાં મૂક્યું નથી. સો ગુંગા ગુડ ખાય કે કહે કોણ મુખ સ્વાદ. આનંદ છે એને તો કહેવાય. વક્તવ્ય છે એટલું કયું વક્તવ્ય, બાકી બધું અવક્તવ્ય જ છે, એ માનવું પડે પહેલાં. આજના દિવસમાં આટલી વસ્તુને બાદ ન જણાય તો વાસ્તવિક વિચક્ષણતા ગણાય. આરોગ્યતા, મહત્તા, પવિત્રતા ને ફરક. આરોગ્યતા, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે. કુપોલે લખ્યું છે થોડુંક વધારે ખવાઈ જાય કે ઓછું ખવાઈ જાય, થોડુંક વધારે પીવાઈ જાય કે ઓછું પીવાઈ જાય તો તરત જ બળે. એક એક રૂમે 2.5 3.5 કરોડ રૂમ છે, 6 કરોડથી વધારે રોગ છે. આ આધુનિક વિજ્ઞાનને લાખ જ ખબર છે ખાલી, કેવળ જ્ઞાનીને 3.5 ગુણ્યા 2.5 કરોડ રોગ ખબર છે, 6.25 કરોડ જેટલા. હજી લાખ જ ખબર પડી છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવી ગયું તોય. થોડુંક ક્યાંક વધારે થશે, થોડીક વધારે ગરમી પડી, થોડીક ઓછી ગરમી પડી, ઠંડી વધારે પડી, થોડો વરસાદ વધારે થઈ ગયો, થોડોક ઓછો થઈ ગયો, થોડુંક વધારે ખાવાનું ઓછું ખાવાનું, તરત જ એનો સ્વભાવ જ છે સડન પડન વિધ્વસન. પરચો બતાવશે બહુ ગરમી છે, હમણાં થાક લાગે છે. સૌથી એ થાકનો અનુભવ પ્રાર્થનામાં જ આવે ને. પછી બહુ થાક લાગ્યો નહીં જમવું એમ કોઈ ન કે કાંઈ, પણ બહુ થાક લાગ્યો એટલે પ્રાર્થનામાં ન હોવાય, તરત જ હુમલો થાય છે. એટલે કહે છે કે આરોગ્યતાનું ધ્યાન રાખજે, તું તને પચે છે, ભાવે એટલું ખવાય નહીં, પચે એટલું ખવાય. મહત્તા, અહીંયા વ્યવહારિક મહત્તામાં કોને ઘણીને કંઈ વ્યવહારનું કંઈ હોય જ નહીં. એટલે કોઈ પોતાના પિતાને કહે છે વ્યસન આવતું, ભૂકો જ ગગડ્યા કરે ગરાશિયારે, કે સમાજમાં તમારું સાવ ઓલું થઈ જશે. આબરૂ વગરનું મનખો, હાડ પાણ થાય ને કે આ વ્યસન છોડી દો. કુપોદે આખી દુનિયાને ઘણું બધું છોડાવ્યું, કર્મે છોડાવ્યા, પિતાને ભૂકો ન છોડાવી શકે. ઘરનો જોગી જોગતો
તુલસીદાસ કહે છે, તુલસી વહાં ન જઈએ જ્યાં આપનો ગામ, ભલે તલ છો ને, આ તો તલ થયો, આપણી અરે ગાય ભેંસ ચરાવતો હતો ગોવાળિયો, પછી જ્ઞાન થઈ ગયું. એટલે તુલસીદાસ કહે પોતાના ઘરે તો જવું જ નહીં, ત્યાં એ તરફ બીજે જવાનું, ન ઓળખતો હોય ત્યાં. ભૂલી ગયો હવે તલસ્યો, ગધેડ આપણે હારે જ ચરાવતો હતો, માટી લઈને આવતો હતો. ઘરમાં કોઈ ઓળખું જ નથી ગોપાલભાઈને. પછી વાત આવે મોટી મોટી. બ્રહ્મચારી જવલબેનને કહ્યું, એ ઢાંકવાવાળા છે કે ગોપાલની દીકરીને આમ કહેતો, એને ઓળખાણ થઈ હતી, પ્રભુજીએ કરાવી હતી. હાથ જોડીને ગયા જવલબેન. પવિત્રતા, પવિત્રતા ને સદાચાર તો મૂળ છે ધર્મનું, બધું મલિન છે. આમ અભક ખાન, અગે પાન, એવા શણગાર બધા, બધું બીભત્સ જેવું થઈ ગયું છે. પવિત્રતાનો છાંટો જ નથી. કાળ દોષ કળીથી થયો નહીં, મર્યાદા ધર્મ, ફરજ, વ્યવહારની ફરજ પૂરી ન કરે તો વ્યવહારના ઠેકાણા ન તો પરમાત્મા શું કરે? 74મો, જો આજે તારાથી કંઈ મહાન કામ થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ આપી દેજે. આ ગોપાલનો માર્ગ ફેલાવાનો હતો ને, આણંદના કલેક્ટર થવાના હતા, છોડી દીધું બ્રહ્મચારીજી. ઘરમાં નક્કી જ હતું કે આણંદના કલેક્ટર થશે એટલે આપણે જલસા બાકીની જિંદગી. મહાન કામ થાય છે, પોતાના બધા સુખનું માન છોડી દીધું, બધું પૈસા છોડી દીધા, આબરૂ છોડી દીધી. માન કામ થાય તો સર્વ સુખનો ભોગ આપી દેજે, ભેગ ધર્યો. પછી પ્રભુશ્રીજી આચાર્ય થવાના હતા, માન કામ થવાનું હતું, આ માર્ગ ફેલાવાનો હતો. સંપ્રદાયમાં માર્ગ ફેલાવી ન શકે, બોલવા જ વાંચવા ન દીધા તો 6 પદનો પત્ર જંગલમાં લઈને પાકો કર્યો. આચાર્ય પદ છોડી દીધું, મારે નથી આચાર્ય થવું, અમારે ગુરુ નથી થવું, અમારે ગુરુ બતાવવા છે. એ તો છેડ સુધી જાપ કરતા, અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. બ્રહ્મચારીજીને કોઈ ગુરુ કહે ને, હતા જ ગુરુ. પ્રભુજીએ જાહેરમાં કહેલું, મુખ્ય બ્રહ્મચારી સોંપણી. અમને મોટા મહારાજે કહ્યું છે એના ગુરુ એ આપણા ગુરુ. મોટા મહારાજે આપણા ગુરુ નહીં, ગોપાલદેવ આપણા ગુરુ. તોય પાછા કોઈક લખે સત્પુરુષ ને એવું બધું લખે, પછી અંબાડી હાથી ઉપર શોભે, ગધેડા ઉપર નહીં. ભેગ ધર્યો, બધું સુખ મળે છે વ્યવહારિક માન ખાનથી, નહીં જોઈએ કે મારાથી મહાન કામ થાય છે. એક પણ જીવ પોતા થકી વિતરાગ ધર્મ તરફ વળે ને, તીર્થંકર નામ કર્મ બાંધવાનો બોલ છે. 20 વિશુદ્ધિ સ્થાનક છે શ્વેતાંબર અભિનયમાં, 16 કારણ ભાવના છે. એક જ જીવ ખાલી વિતરાગના માર્ગ આરાધવા માંડે, યથાર્થ જેના દ્વારા આધારે છે એ તીર્થંકર નામ કર્મ બાંધે. તો ગોપાલજીના માર્ગથી કેટલા તરે, એણે કહી દીધું જે કોઈ જોઈનું કલ્યાણ થશે 5 મારાના છેવાડા સુધી, આમ થકી. એટલે આગળથી કહી દીધું, એન્ટિસિપેટરી બિલ. તીર્થંકરે કર્યું એ કરવું છે, તીર્થંકર થવું નથી. વ્યવસ્થિત વિના દીવાના પણ કલમ ચલાવી. કોઈકને લાગે અભિમાન કર્યું છે કે દીક્ષાત લીધી ને તીર્થંકર નથી થવું, એવું અભિમાન કરે છે. પોતાનો અભિપ્રાય આપે, પછી સમજ્યા ન હોય એટલે. તો જેને ઓળખ્યા છે એનો અભિપ્રાય લેવો જોઈએ ને. જે મોતને મારીને પછી મર્યા, મૃત્યુ મહોત્સવ, પ્રભુશ્રીજી બ્રહ્મચારી ઊભો ઊભો દે છેડો કઈ ને, જેને મરણ બધાને માથે છે, જેને આવે ને વયું જવાનું, જેને રિટર્ન ટિકિટ ટાઈમ આવી ગયો ટ્રેનનો, દેવંદન કરી ઊભા રહ્યા કાઉસર. ખોખો અહીંયા, આત્મા ત્યાં. તારા સર્વ સુખનો ભોગ આપી દેજે વ્યવહારિક. સુખનો ભોગ તો એવો આવ્યો, એક આંખે દેખાતું જ નહીં, આંધળા થઈ ગયેલા, કોઈને કહેતા જ નહીં. છેલ્લે કોકને ખબર પડી 6 મહિના બાકી હતા ત્યારે કે મુંબઈ આવો ઈલાજ કરવા. જ્યાં ભણ્યા હતા ત્યાં જ વિલ્સન કોલોની બાજુમાં જ 4થી પેઢી અત્યારે છે આંખની હોસ્પિટલ, કે એને અમે લઈ જાય, મુંબઈવાળા જ કહે, પછી પાછી મૂકી જશું ઘરે. તો મારા દુશ્મને અનાર્ય પ્રદેશમાં ન જવું પડે, એક આંખેથી દેખાય જ કે મને. એ મહાન કામ કરી, હું ત્યાં વયો જાય છે 15 દિવસ, તો પ્રભાવના ઘટી જશે. એટલે ઘણા બધા હતા ગુરુ થવા માટે, પોતો ન થયા, બીજા કેવી રીતે થાય?
નિમે ત્યાં બ્રહ્મચારી, મુખ્ય બ્રહ્મચારી સોંપણી. હું ધર્મની સોંપણી કારોબારીની સામે કીધું હતું, તોય કે નહીં અમે. આ માર્ગ છે વિતરાગનો. જો શ્રદ્ધા હોય કુપોલદેવમાં તો. મંત્ર હતો પ્રભુશ્રીજીનો બ્રહ્મચર્ય. અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. આવું જાણવા મળે તો સત્સંગ કહેવાય. પ્રભુશ્રી શું બોલ્યા હતા, બ્રહ્મચારી શું બોલ્યા હતા. કુપોલદેવ જૂઠા ભાઈને કહે છે હું અલ્પજ્ઞ છું, તમારે યોગ્ય ગુરુની જરૂર છે. 37માં 27માં કહે હું મહાવીર છું. ખોટું ન બોલ્યા. સામેવાળાને ઓળખાણ કરવા માટે આવું બોલવું પડે. જ્ઞાન તમારે યોગ્ય ગુરુની જરૂર છે. પંચોતેરમાં બોલ કરજ, ક વત્તા રજ, એમ એટલે કનિષ્ઠ. રજ એટલે કચરો. કરજ એ યમના હાથથી નિપજેલી વસ્તુ છે. કર એ રાક્ષસી રાજાનો જુલમી કર ઉગનારો છે. એ હોય તો આજે ઉતરજે, નવું કરતા અટકજે. લોકો લગ્નના એવા ફંક્શને ઉધાર લઈ આવે કે લોન લે છે. મોટું ઘર રહેવા માટે, ધંધા માટે લોન લે તો સમજાય, રહેવા માટે લે છે. પરદેશ મોકલવા માટે લે છે. ઓલો ત્યાં બે બગાડું તો ભણતોય નથી, પછી જાય આર્ત ધ્યાન થાય. પછી દેવું કરવાની મનાઈ છે સાધકને. દેવું કરે ને પ્રાર્થનામાં યાદ જ આવે ને, એટલે શેર બજાર ના પડે, યાદ આવે ને. ભાવ વધઘટ થાય એટલે તરત જ યાદ આવે ને. પ્રાર્થનામાં જ નવરો હોય ને. ખાતા ખાતા થોડું શેર બજારનું યાદ આવે, ત્યારે સ્વાદ યાદ આવે કે પ્રાર્થનામાં બેસી યાદ આવે આજે ભાવ ઘટ્યા વધ્યા. જે કંપનીમાં રોક્યો હોય ચળ વિચાર પરિણામ થયા કરે, પ્રાર્થના કેમ થાય? સમાધિ રહે જ નહીં ને. અને પ્રાર્થના તો સમાધિ માટે હતી. એ કૌશકમાં હોય તો એ જ યાદ આવે ને. આંખ બંધ કરે તો એ જ યાદ આવે ને. પછી જેનું મહાત્મ્ય બેસવું હોય એ આવે. 76મો બોલ દિવસ સંબંધી કૃત્યનો ગણિત ભાવ હવે જોઈ જા. હવે રાત થશે ને, સાયંકાળ પછી રાત્રિ થશે. વિદુર નીતિ એવું કંઈક કામ કરજે કે રાત્રે સુખે સુવાય. રાત થઈ ગઈ છે હવે. એવું કંઈક કામ કરજે કે આ ભવે એવું કામ તે પછીના ભવે સાથે આવે. એ તો અધોગતિએ જાય તું. ત્યાં પૂછશે શું લાવ્યા, તો કે બતાડવું પડશે ને. ભરપૂર કમાણો છે, એ તો અહીંયા મૂક્યો એટલે ત્યાં બતાવવા માટે છે ને. તો ત્યાંય છે. એ પૈસા ભેગા કરવા માટે પાપ લઈ ગયો હારે જશે. હા પાપ બતાવશે કે જાઓ. ચિત્રગુપ્તના દરબારમાં બધું લખેલું હોય. ગુપ્ત ચિત્ર કારમણ શરીરમાં બધું લખાઈ જાય. ચિત્રગુપ્ત નહીં, ગુપ્ત ચિત્ર વ્યવસ્થિત લખેલું હોય. ભૂલ થાય નહીં કાંઈ. 6 ખૂન કર્યા હોય ને 2 ખૂન કર્યા હોય, ફાંસી આપી તો 4 વધ્યા એનું શું, 5 વધ્યા એનું શું? પછી મળે ભવાંતર પાછી, પ્રાયશ્ચિત ન થયું હોય તો. ઘણી વાર નથી આવતું કે સાવ નિર્દોષ હતો અને પકડાણો. આ કાળમાં બનેલો પ્રસંગ છે અમદાવાદના હાઈકોર્ટના જજનો કનુભાઈ ઠાકરનો. ગીતાનું બધું લખે, કર્મનો સિદ્ધાંત બધું લખેલો છે પુસ્તક. પોતાના અનુભવની વાત લખે છે. પહેલાના જમાનામાં ઠલ્લે જતા ને, તો એને જોયું કોઈ ખૂન કરીને ભાગી જાય છે. આ તો જજ હતા એ કોર્ટમાં. પછી એક આવ્યો એવો લીધો પાંજરામાં. એને ખબર હતી કે આ ખૂન આણંદ કરવું કાયદાની અટપટી રચનાથી સાબિત થઈ ગયું ને. ઓલે માની લીધું, થાકી ગયો, બહુ ચાલ્યું કેસ કે આ મેં જ કર્યો છે ખૂન. પુરાવો હતો ઓન પેપર, સાબિત થઈ ગયું. એટલે આણે એક હું જજ હતો, મેં ચૂકવો હતો કે આ સાબિત થઈ ગયું છે એટલે આને ફાંસીની સજા આપવી જોઈએ. બનેલો પ્રસંગ છે. ફાંસી આપવાની, જે દિવસે ફાંસી આપવાની આગલી રાત્રે જાય છે ત્યાં એની પાસે. તો મારે તને એક વાત પૂછવી છે. તો કે મારે કાલે તો ફાંસી આવે, શું વાત પૂછવી છે? એ ગુનો કેમ સ્વીકાર્યો? તો ખૂન કર્યું એટલે. તો તે ક્યાં કરેલું ખૂન? હું જાણું છું કે મેં જ ચૂકવો દે પછી ફાંસીનો, પણ હું જાણું છું થલ્લે ગયો ત્યારે કે કોણે ખૂન કર્યું છે ને કોણ ભાગતો હતો. તે નથી કર્યું આ ખૂન, તો તે હા કેમ પડી? આંખમાંથી આંસુ જાય છે કે મરવાનો તો છું, તમે ચુકાદો આપી દીધો છે. અને એને કંઈ સુપ્રીમ આગળ કંઈક જવું નહોતું, સુપ્રીમ કોર્ટમાં કે પ્રેસિડેન્ટ આગળ મરસી દયા માટે. રડતા રડતા કહે છે કે આ ખૂન મેં નથી કર્યું, તમે સાચી વાત છે, પણ તમે ચુકાદો આપ્યો છે એમાં કંઈ ફેરફાર થશે નહીં. કે મેં આની પહેલાં ખૂન કરેલું છે, એમાં હું પકડાણો નથી. બાકી બુક લખી છે મેં. મૂળમાં માર્ક ઓરેલિયસ એ મરી ગયા ને, ઇન્ડોનેશિયાના રાજા. પછી એના કબાટમાંથી બધા કર્મની વાત આવી ભરપૂર.
એટલે આવા પહેલાં રાજાએ આવા હતા કે કરેલા કર્મ ભોગવવા પડે. ગ્રીક ભાષામાં એનું ભાષાંતર કર્યું અને આ ગીતાના અભ્યાસી હતા કનુ બેઠક. પછી એને કર્મનો સિદ્ધાંત બુક લખ્યું એમ, માર્ક ઓરેલિયસની કથાને આધારે એમ કરીને. ભણેલા હતા ને જજ. આ દુનિયામાં ભોગવવા આ ભવે જ ભોગવવા પડે, પર ભવે તો ભોગવવા પડે. કેવડીએ તો બધું જાણ્યું છે, બાકી રહી જાય તો લગભગ બધા કર્મ આ ભવે જ આવશે કે આ ભવે જ આવશે કે પરભવની ક્યાં વાત કરો છો? પરભવ કોણે જોયો છે કે એમ એને લખ્યું છે આ ભવે જ લગભગ આવી જાય. અને આ ભવે આવી ગયા ને કે મેં પહેલાં ખૂન કરેલું છે ત્યારે હું પકડવાનો નથી. દાબી દુબી ના રહે, રૂઈ લપેટી આગળ. બાંધ્યા કર્મ જાય કે તો ચાલે કેમ? એક ભેદે નિયમ એ જગતનો પ્રવર્તક છે. મોક્ષમાળા શિક્ષાપટ એકનું પહેલું વાક્ય છે, કુપોદો લખ્યું છે, યાદ રાખવા જોઈએ. મહા સ્મૃતિમાં રાખવા કે મહાવાક્યો કુપોદો જ નામ આપ્યું છે. અમુક અમુક નામ કુપોદોજી આપ્યા છે ને પોતે જ કે બહુ બહુ એમ અમૂલ્ય તત્વ વિચાર, બહુ પુણ્ય કરે પંથુ. આમાં લખ્યું છે સ્મૃતિમાં રાખવા કે મહાવાક્ય. આ યાદ રાખજો, આ બહુ મહાવાક્ય છે. તો મંગળદાયક થશે કહ્યું છે ને. એ વ્યવહારમાં ન પણ પકડાય. એને હજી પાપ પચે છે ને, પાપ પચે એટલે વધારે માર ખાવાનો છે. ઘણી વાર આપણે નથી જોતા કે દુરાચારી હોય, ન કરવાનું કરતા હોય, કરાવતા હોય ન કરવાનું, વ્યવહારમાં સુખી જણાય. એટલે ભોળો જીવો એને એમ લાગે કે આ સાચું જ હશે બધું. પાપ પચે છે, હજી પાપ પચે છે, હજી પાપ પચે છે. પછી દાજે વન કી લાકરી પ્રદલે આપો આપ. પૂર્ણ ખીણ થાય ને, પૂર્ણ ખીણ જબ હોતે ઉદય હોતે પાપ. જંગલમાં ચંદનના લાકડા ઘસાય, તીખારો થાય, સૂકું લીલું બધું સાથે બળી જાય. પણ કર્મના સિદ્ધાંતમાં વિશ્વાસ નથી કે કરેલું ભોગવવું પડશે. અને પરભવનો વિશ્વાસ નથી એને, પછી ક્યાંય જવાનું છે એનું. નામ જ જીવ છે એનું, જીવ્યા જ કરે, જીવ્યા જ કરે. મરે તો સારું. લોન લેવાની 5-25 કરોડની ભરપાઈ નહીં કરો, કેવું સારું. મરી જાય તો બહુ સારું. તો કર્મનું શું થાય? મરે જ નહીં. આ ચેતન દ્રવ્ય મરે જ નહીં. કોઈ મર્યો જ નથી હજુ સુધી. હારે લઈને જાય દેવું. નરકમાં મરી જાય તો મારે સહન નહીં થાય. હવે હું મરી જાય છે, હવે સહન નહીં થાય. સહન ન થાય એવું હોય જ નહીં ક્યારે. ભલે આર્તજન કરશે, સહન તો મરી જાય જ નહીં. મરે તો મટી જાય ને, એવું થાય જ નહીં. 14 રાજલોકમાં કર્મ 2 ડગલા આગળ ને આગળ. પહેલે પ્રાર્થ બના, પીછે બના શરીર. સુંદરદાસ કહે છે સુંદર ચિંતા મત કર, તું કર બ્રહ્મ વિચાર. તૈયાર જ છે બધું. દાંત નથી, શેરડી કેવી રીતે ખાશે? રોટલો કેવી રીતે ખાશે? છોલે પૂરી કેવી રીતે ખાય? ચણા આવડે મોટા મોટા, હજી દાંત જ નથી. તો 1 લીટર દૂધ તૈયાર હોય સ્ટરીલાઇઝ માના સ્તનમાં, પછી પ્રસૂતિ થાય. હાથીને કેટલું દૂધ જોઈએ? એ તૈયાર હોય હાથણી દૂધ સાથે, પછી આવે. કાલે આવેલું ને, પ્રસૂતિ થાય ને તરત જ ધાવી લે ને હાલવા માંડે બધા હાથીનું બચ્ચું. આ પિંડે બ્રહ્માંડ છે કે સૃષ્ટિ, જે કેવળીએ જાણી છે, ગહન છે આ વિતરાક વિજ્ઞાન. કુપલ ને અહુઆ દેહની રચના. જોડિયા ભાઈ બે ને બેન એક જ માની કુખે 9 મહિના. 5 મિનિટનો ફરક છે ડિલિવરી, 2 મિનિટનો, 7 મિનિટનો. એક જ ધાયે ધાવ્યા, એક જ રસોડે જમ્યા, એક જ ટ્યુશન, એક જ સ્કૂલ, એક જ રમકડા, બધા સેટ, 2 સાયકલ, 2 ટ્રક. 2 કેમ લો? તો મારે જોડ્યું છે. એ જ ખોરાક ખાય, એકને મૂછ ઉગે, એકને લાંબા વાળ થાય. નક્કી કોણ કરે? બધું નક્કી જ છે. વિજ્ઞાનને એટલી ખબર પડી ખાલી કે સ્ત્રી ને પુરુષ કેવી રીતે થાય, ક્રોમોઝોમ. એ કેમ નક્કી, પણ એ કેમ થયું એમ એનું કારણ નથી વિજ્ઞાન આગળ, જવાબ નથી. તેવડી આગળ એનો જવાબ છે. થાણાંગ સૂત્રમાં તો લખેલું છે લગ્નની પાછળ બચ્ચા ક્यों होता है, बच्ची क्यों होती है, बारिश क्यों आती है, વીજળી ક્यों होती है, બધા જવાબ છે આગમમાં. થાણાંગ સૂત્ર 4000 પેજનું છે. આત્મારામજી મહારાજે લુધિયાણાના, પંજાબના. કુપોદોને 3 વાર મળેલા અમદાવાદમાં. આપણે તો મૂળ એ વાત કરવી છે એટલે આ વાત કાઢી. સ્થાનકવાસી મહારાજ બધી વાત, બાળ મરણ, પંડિત મરણ, સમાધિ મરણ, આત્મા મોક્ષ, તીર્થંકર, બધું, દેવ દેવી, આવા પ્રશ્નો છે બધા. બારિશ ક્यों होती है,
વીજળી ક્यों હોતી है? ઘણા પરણે પછી છોકરા જ ન થાય 15 વર્ષે, ગમે એટલો ઈલાજ કરે તોય ક્यों નહીં હોતા है? એ સ્ત્રીમાં શું વાંક છે કર્મની દ્રષ્ટિએ વ્યવસ્થિત બતાવ્યું છે. કુપોલદોને મળ્યા, આનંદ આવી વાત છે. 3 વાર સમાગમ થયો. સ્થાનકવાથી પ્રતિમાને તો માને જ નહીં. કુપોલદો સમજાવ્યું બધું. કુપોલદો કે તમે દીક્ષા લઈ લો ગચ્છાધિપતિ, હું તમારામાં છું. કુપોલદો કે અવસરે સમય પાકશે એટલે એણે એ ઉંમરે, પાછલી ઉંમરે મૂર્તિ પૂજક સંગાડામાં દીક્ષા લીધી જુનિયર સાધુ તરીકે. કુપોલદો એના બોધથી ખાલી છૂટક 3 જ વાર મળેલા. આપણે કહીએ ને ઉડતી મુલાકાતમાં, હાલતા હાલતા વાત કરીએ. એ ઓળખી ગયા કુપોલદોને. આપણે 50 વર્ષથી હજી પાછું સંપ્રદાય છૂટતો નથી. એને આપણે ધર્મ સમજીએ જ પાછું. ચોખ્ખું સમજાય છે કે ધર્મનો ભાગ ન હોય જૈન ધર્મનો. બહુ વાંચ્યું ન હોય તોય ખબર પડે. ના બધું. અરે દોરડા ઉપર નાચે છે, બાંબુ ઉપર 8 વર્ષની છોકરી, 1 લીટર બાટલો ઓલો કાચનો, એની દોરડા ઉપર બાટલો મૂક્યો ને એના ઉપર ઊભી રહી. આ બાજુથી આ બાજુ રોડ આખો ક્રોસ કરે છે, બેલેન્સ નીચે ઢોલ. ના બધું. હવે ક્યારે બધી છે? ઓલી મોતની ઘાટી ઉપર કામ કરે છે. ના બધું કે છે આવો હેમરાજભાઈ, આવો મલસીભાઈ કે છે આત્માની અનંત શક્તિ અને ઉઘાડતી ગયો છે. એટલે જ્ઞાન ન હોય આ કાળમાં. તારીખ વાર સ્થળ સાથે બનેલું તોય કે ન હોય. શાસ્ત્ર લાવવાના વચમાં સંપ્રદાયના કુપોલદોને ઓળખવા માટે શાસ્ત્ર શું કહે છે? તીર્થંકરને 3 જ્ઞાન ગર્ભમાંથી જ હોય, મતિ શ્રુત અવધિ. 4થું જ્ઞાન મનોપર્યોગ, સર્વસંગ પરિત્યાગ કરે ત્યારે થાય. અને ઝવેરીભાઈને ગલ્લે બીજાને મનના ભાવ જાણતા હતા. એવા સેંકડો પ્રસંગ બન્યા છે વ્યક્તિના નામ સાથે, તારીખ, તિથિ, સ્થળ સાથે. અલગ અલગ માણસો, અલગ અલગ વિષય, બીજાના મનના ભાવ જાણતા હતા ને. દીક્ષા ક્યારે લીધી છે એને? નક્કી આપણી દીક્ષાની વ્યાખ્યામાં ક્યાંક ગડબડ છે ને. એ બધું બરોબર. ના બધું હું માનીશ નહીં. નોંધાયેલું છે બધું. આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ, એમાં કઈ મનની વાત જાણવાની વાત નથી. કાંઈ એણે સંદેશો નહોતો મોકલ્યો કે અમે આવવાના છીએ. મતિ શ્રુતની વાત જ નથી. આ કંઈ અવધિ અમુક અંતર સુધીનું દેખાય કે અહીંયાથી બેઠા અમેરિકાના પ્રેસિડેન્ટ શું કરે છે, અવધિ માપ એ દેખાય. અહીંયા કંઈ આવવાની વાત જ નથી. એ તો વવાણિયા ગયા હતા, ત્યાંથી મોરબી ગયા હતા. આ કેવું જ્ઞાન છે? કુપોલદોએ કહ્યું કે આત્માની અનંત શક્તિનો ઉગાડ છે. હું નહીં માનું. ધારસીભાઈ ન ઓળખી શક્યા તો આટલું વાંચનનો અભ્યાસ હતો તો એ વચમાં એવું વાંચન એનું તો આપણે તો આવે જ ને વચમાં. ને તો આશીર્વાદ આપે કે મંગલદાયક થશે આ કરશો તો. એને આપણે કહ્યું શું જોતું હતું? આપ શ્રીમદ કંઈ પણ લેવાને નિષ્પૃહ છો. કદાચ માગે તો આપણે આપીએ શું? ગીરવે મૂકવું પડે ને. આપણે કહ્યું શું છે આપણે ઝવેરી આપી શકીએ વ્યવહારે. દિવસ સંબંધી કૃત્યનો ગણિત ભાવ જોઈ જાય. વિદુર નીતિ આખું મોટું પુસ્તક છે. ધૃતરાષ્ટ્રને બોધ આપે છે. માને કે આ પુત્ર મોહમાં કરવા જેવું નથી. શાણા પુરુષે, ક્ષત્રિય, આખું શાસ્ત્ર છે વિદુર નીતિ. કુપોલદો એમાંથી લીધું છે. મોક્ષમાળા પ્રવેશિકામાં વિદુર નીતિનો એક ચેપ્ટર છે. કુપોલદો લખે છે મહાત્મા વિદુર. એવી ભક્તિ હતી. કાલે રાત્રે ભજન ગાયેલું આવેલું ને, સૂરદાસનું ભજન, દુર્યોધન કો મેવા ત્યાગી ભાજી વિદુર ઘર ખાયો. વાત આવે છે પછી આખી વાંચવું એ વિદુર નીતિમાં. આ કેવી ભક્તિ! કોઈ બોલે મહાત્મા સત્પુરુષ વિદુરના પ્રમાણે એમ લખ્યું છે. એટલે વિદુર સત્પુરુષ હતા. ભક્તિની વાત આવે છે. શ્રી કૃષ્ણ દુર્યોધનને ઘરે જાય છે. પહેલા બધા મેવા, બદામ ને કાજુ ને કિસમિસ ને ત્યાં ભૂખ નથી કાંઈ, જરા નહીં ખવાય. ખાઓ કોઈ જગ્યા જ નથી તો ઉલટી થશે કે. પછી વાત આવે છે વિદુરને ઘરે ગયા. વિદુર તો દાસી પુત્ર, ક્ષત્રિયનો બચ્ચો નહોતો, દાસીનો પુત્ર હતો. એ આખી લાંબી વાત છે. પાછું વ્યાસનો નિયોગ થયો હતો ને એ બધું, સંતાન નહોતા થતા એટલે ત્યારે ટેસ્ટ ટ્યુબ બેબીને બધું થતું હતું ત્યારે. તો દાસી પુત્ર વિદુર એમ કહેવાય, દાસી પુત્ર. તો વિદુરની પત્નીએ બેસી ગઈ છે અરે ભક્તિ કરવા કૃષ્ણની. સત્સંગ ચાલે છે. પણ મહેમાનને આપવું જોઈએ ને ક્યાં. આપણે કંઈ પધારો પધારો જૈન થતું ને. એમાં એવું છે
એટલે કેળાની છાલ કાઢતી જાય, એનો માવો હોય ને એ કચરા પેટીમાં નાખીને છાલ આપે કૃષ્ણ, એટલે કૃષ્ણ ખાઈ જાય. આખી લાંબી કથા છે આ. કૃષ્ણને સત્સંગમાં એટલો ઓતપ્રોત છે, બધી છાલ ખાય છે, અને દાસીપુત વિદુર અને વિદુરની પત્ની ભક્તિમાં ઓતપ્રોત છે, એને ખબર નથી પડતી. એટલે માવો નાખતા જાય કચરા પેટીમાં, છાલ આપતા જાય, આખી કેળાને લૂમ ખાઈ ગયા કૃષ્ણ. દુર્યોધન કો મેવા ત્યાગી ભાજી વિદુરગર ખાયો, નાથ કૈસે ગજકો બંધ છુરાયો. આપણે બંધ છોડવો છે, હે પ્રભુ હે પ્રભુ, એમાં એના માટે આ કડી છે સૂરદાસની, આ ભક્તિ. એમાં એમ આવે છે રજભર જવનો દાણો, રજ એટલે મેંદાની કણી જેટલી સૂંઢ ઉપર રહી, મગર ખેંચે છે એને મહાસાગરમાં. તબ હરી નામ પુકાર્યો ત્યારે હાથી બોલે છે, હે પ્રભુ હે પ્રભુ. કોણ હાથી? આપણે. અભિમાન છે ને, અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં. અભિમાન કરવા જેવું કંઈ છે નહીં આપણે આગળ તોય. એટલે દિનતાના દોહા છે 20 દોહરા, કે હું કાંઈ જાણતો નથી, આ તો આવે જ, હું જાણું જ છું બધું, હું પાકું કરવા આવ્યો છું, હું શીખવાડવા નહીં. ના ના ના, હું તો શીખી ગયો છું બધાને, હું બીજાને શીખવાડીશ. આત્મા બતાવે જ ને બધાને, પોતાના આત્મા શું છે ખબર નથી, તોય બીજાને આત્મા પકડાવે ધ્યાનમાં. જમવા બેસી ત્યારે ખબર પડે ને કેટલો આત્મા અનુભવમાં છે. સાપની પૂંછડી ઉપર સાવણાની સળી કરી જોવાની, સમકિત છે કે નહીં ખબર પડી જાય. સાવ સહેલો ઉપાય છે વ્યવહારિક, કર્મગ્રંથ વાંચ્યા વગર. કે છે રજભર સૂંઢ રહી જલ ઉપર, તબ હરિનામ પુકાર્યો, હે પ્રભુ. ત્યારે કઈ થોડું આખું લાંબુ 18 પાપસ્થાનક બોલી શકાય, અનંત દોષ થોડા ગણાવાય ત્યારે, વ્યાકરણના પુસ્તક થોડા કર્મની પ્રકૃતિને બધું ઘડાય ત્યારે. શંકરાચાર્ય કે છે ભજ ગોવિંદમ ગોવિંદમ ભટ મૂઢ મતે. એ મૂર્ખ, ગોવિંદને ભજ, હવે આત્મા પકડ. ગોવિંદ એટલે શ્રી કૃષ્ણ, એટલે સહજ આત્મ સ્વરૂપ. નહીં તો પાછી ગડબડ થાય કે આ તો વૈષ્ણવનું આવી ગયું. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે, સંપ્રાપ્તે સન્નિધિ કાળે. મોત આવ્યું નજીક, હવે માં કરું ડુકું કરણે. હવે વ્યાકરણના થોથા બાજુ મૂક. તબ હરિનામ પુકાર, રાજ નાથ કૈસે ગજ કો બંધ છુરાયો. છૂટી ગયો હાથી. કમલાપતિ શું કર્યું એણે? સૂંઢ ડૂબતો હતો ને રૂપક તરીકે, એ કમળ પકડ્યું, સરોવરનો કમળ તો ને નાખ્યું લક્ષ્મીપતિને, કમળાપતિને. ભક્તિ કરી એણે, છૂટી ગયો ભક્તિથી છેલ્લી મિનિટે, લેશે બદલી ગઈ. એમાં એવું જ છે બધું ગતિનું. મોક્ષ ને આત્માના સિદ્ધાંત છે બધું સરખું છે. નરકે છે, એમાં દેવલોકે છે, એ લોકો ગૌલોક કે. સવારે સ્મૃતિ આપી છે, દિવસ સંબંધી કૃત્યનો ગણિત ભાવે જોઈ જાય. મેં સવારે તો કહેલું કે કંઈ અયોગ્ય થયું હોય તો પશ્ચાતાપ કર અને શિક્ષા લે. આ પ્રતિક્રમણ, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દે ને પુણ્યશાળી બને છે. ડૂબકી દે તો ફટાફટ નહીં, આચા પાઠ માગચા સપાટ, એમ નહીં. એ ભગવાન હું બહુ ભૂલી ગયો. શું ભૂલી ગયો જ ખબર નથી. બે અર્થ કર્યા છે બ્રહ્મચારીએ કે હે ભગવાન હું બહુ ભૂલી ગયો. શું ભૂલી ગયો ખબર નથી. એ ભગવાન હું બહુ ભૂલી ગયો, હું શરીરની હું આત્મા છું એ જ ભૂલી ગયો. અને પછી ધર્મની કરણી કરે બધી. એટલે મિથ્યા દ્રષ્ટિની ક્રિયા થઈ ને, અઘાતી પ્રકૃતિ થાય, પુણ્ય બંધાય. ઘાતી કર્મ નાશ કરવામાં કામ ન આવે. સાચી શ્રદ્ધા ન હોય તો કરવાનું છે, ન કરવાનું એમ નહીં. પછી એ પુણ્યના ઉદયમાં પાછું મનુષ્ય દેહ મળે, એ પુણ્યના ઉદયમાં પછી એવા સાધનો મળે, એ પુણ્યના ઉદયમાં સત્પુરુષનો જોગ બાજે પાછો. વાંચતા જ ન આવડતું હોય તો એ પુણ્યના ઉદયમાં બુદ્ધિ મળે. એટલે ન કરવાનું એમ નહીં, પણ સંતોષે નથી જવાનું. અઠે દ્વારકા તમે બહુ કરી લીધું. એ બંધ વૃત્તિને ઉપશમવાનો અભિમાન અનંતકાલથી જેવી કર્યું છે. ત્રિભુવનભાઈને કહે છે 510. એવું કંઈ કર્યું હોય કે ઠેકાણું કર્યું હોય એવું કંઈ છે નહીં હજી સુધી. હજી ધર્મ જેવું કંઈ કર્યું હોય એવું કંઈ છે નહીં. બધા શાસ્ત્રો વાંચેલા હતા ત્રિભુવનભાઈ. સવારે સ્મૃતિ આપી છે, છતાં કંઈ અયોગ્ય થયું હોય તો પશ્ચાતાપ કર અને શિક્ષા લે. એટલે શું થાય વ્યવહારમાં? સમજુ શંકે પાપ છે, અણસમજુ હકત, વે લુખાવે ચીકણા, ઈણવિત કર્મ બધા. ડર લાગે એને કે હું શું કરું છું. પર્યુષણના દિવસોમાં ન ખાવાનું, ન પીવાનું, ન કરવાનું.
થોડાક તો આચાર ઘરે ન પાડતો અહીંયા પાડ, તને જોઈને બીજો પાડે. 78 કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો તો આનંદમાં, એને મદદ કરવા માટે નહીં, મારો લોભ ઘટ્યો એટલો. માર્ગદર્શનનો ગુણ છે આ બાડા, બોબડા, લૂલા, લંગડાને મદદ કરવી, અનુકંપા ગુણ પ્રગટે. એને મદદ કરવા માટે નહીં, મારો લોભ ઘટે એટલે. આનંદમાન, એનું અભિમાન નહીં કરતો કે મેં આટલું દાન આપ્યું. અહંભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્ણયપણા. અન્ય ધર્મે, આ તો અન્ય ધર્મ છે શરીરનો દાન આપવાનું. આત્મા તો છૂટવાનું જ દાન આપે તીર્થંકર, દાન અંતરાયકારમાં જાય એટલે. આ વ્યવહારિક દાનનું અભિમાન કરે છે. કરતા મટે તો છૂટે કર, અખા કહે છે. એ છે મા ભજનનો માર્ગ. જો તું જીવ તો કરતા હરી, જો તું શિવ તો વસ્તુ ખરી. કુપોલદેવ ટાંક્યો છે, તું તો જીવ અને તું છો નાથ, એમ કે આખે ઝટકે હાથ. કર્તૃત્વ ભાવ જાતું નથી આને. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો બાર જ્યાં શ્વાન તાણે. બધું મેળે થયા કરે છે પ્રકૃતિ પ્રમાણે. ઋતુલતા પત્ર ફૂલ આપે હતા, માનવી મૂર્ખવન વ્યર્થ શું છે. જાણતા અજાણતા પણ વિપરીત થયું હોય તો હવે અટકજે. ખબર પડી ને આજે કે ભૂલ છે, હવે અટકી જા. જગે ત્યાંથી સવાર. ભૂલ કરે માના, માણસ માત્ર ભૂલને પાત્ર. કબૂલ કરે દેવ. સુધારે દેવાદિદેવ. ભૂલ સુધારી બધા ભગવાન થઈ ગયા. મારી ભૂલ જ નથી થઈ તો પ્રતિક્રમણ કેનું? પ્રતિક્રમણ તો જેને ભૂલ કરી હોય એને માટે છે. વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. એ કોઈ નિયમ નહીં, બધું ખુલ્લું. નિયમ રાખવો પડે બધી વસ્તુમાં. ત્યારે વ્યવહારિક કામ પૂરા થાય તો પરમાર્થ કરે ને. વ્યવહારના ઠેકાણા હોય તો પરમાર્થ શું કરે? એ ઘંટ પડે ત્યારે બાદ લઈને ગીઝરનું પાણી કાઢતો હોય, પછી નાહી ધોઈને બધું આવે ત્યારે જમવાનું ઘંટ પડે, બધું સામા મળે એને. નિયમ રાખવો પડે, આહાર વિહાર નિહારનો બધું. આજ જેવો ઉત્તમ દિવસ ભોગ્યો તેવી તારી જિંદગી ભોગવવાને તું આનંદિત થા. સત્સંગ કર્યો ને આનંદ આવ્યો હોય તો. આને આનંદ આવે છે એટલે રોજ એવું કરે છે, પણ જ્ઞાનીના આશય પ્રમાણે નહીં. બહુ મજા આવી આ વખતે. તમે જુઓ તો મંડપ હતો, જમવાનું બધું કહેવું પડે. મધ્યપ્રદેશથી આવેલા મંડપવાળા, એની મંડપ નીચે બેસવામાં બહુ આનંદ આવ્યો. મીઠાઈ ફરસાણ બધું આ વખતે એકદમ સ્વાદિષ્ટ હતું બધું. 5 મીઠાઈ ને 6 ફરસાણ. એ આનંદ નહીં, પરમાર્થિક આનંદની વાત છે. મારું આ ઘટ્યું 5 ઇન્દ્રિયના વિષય, મારું મન કાબુમાં આવે એવું કંઈક જાણે તો આનંદ સત્સંગ. આ જે પડે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદબુદ્ધિમાં દોરાજે. આપણું આયુષ્ય કેટલું? 5, 25, 50, 100 નહીં, ખાલી જ્ઞાનીના વચનમાં ઉપયોગ રહે એટલું જ કે. અહીંયા તો કે મારા વચન, ખાલી વચનમાં વાંચતો હોય એટલું જ. ન વાંચવાનું વાંચતો હોય, આપણને શું ખબર પડે? જ્ઞાની જાણે. સ્વચ્છંદે વાંચતો હોય આજ્ઞા વગર. એટલે ગુરુ અદત્ત અને તીર્થંકર અદત્ત કહેવાય. એને ગમ્યું એટલે વાંચવા માંડ્યું. ઉડતો કાગળિયો. વિનયપૂર્વક 3 નમસ્કાર કરીને વાંચવું પડે. શારીરિક અસ્વસ્થ હોય તો ઊભો કરે, માથું નમાવી. નહીં તો શાસ્ત્રમાં લખ્યું તીર્થંકર અદત્ત અને ગુરુ અદત્તની. આત્માની વાત બધી એની જ માલિકી છે ને. એટલું જ તારું જીવન છે. સત્પુરુષ વિદુરના કયા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. હમણાં આવ્યું ને, એટલે ઊંઘ સારી આવે, એટલે ભવાંતરે સારી ગતિ થાય એમ. આજનો દિવસ સોનેરી છે, પવિત્ર છે, કૃતકૃત્ય થવારૂપ છે એમ સત્પુરુષે કહ્યું છે, માટે માન્ય કર. સારા કામમાં ઢીલ નહીં. લક્ષ્મી ચાંદલો કરવાનો આવે છે તો કોઈ નાવા જાય? તરત જ કરી દો. અહીંયા મૂર જોડાવે છે. હમણાં ખાસ કાંઈ સત્સંગનો જોગ છે નહીં, ભક્તિમાં નહીં અવાય. હમણાં જેમ બને તેમ આજના દિવસ સંબંધી સ્વપત્ની સંબંધી પણ વિશેષ ઓછો રહે છે. પરની ક્યાં વાત જ છે, સ્વપત્ની સંબંધી. આજે હાથ નહીં મૂકતો ખભે મંદિરમાં આશ્રમ, એટલે બીજા બગડે નહીં. હારે નહીં બેસતો એક બાકડા ઉપર.
ચેપ લાગે ને, એક કરે એટલે એમ થાય ને આપણે કરાય આવું બધું, વિરાધ ના થાય ને વિતરાગ ધર્મની. સ્વપત્ની સંબંધી પણ વિષયાસક્ત ઓછો રહે છે. શ્રાવક ગૃહસ્થ વ્યવહારમાં 12 દિવસ બ્રહ્મચર્ય પાળે, ઓછામાં ઓછા. આનંદ આવી વાત છે. ગોપાલજીનું જ્ઞાન આ તો 16 વર્ષે લખ્યું, હજી પરણ્યા નહોતા. બીજ, પાંચમ, આઠમ, 11, 14 સુદને વધમાં આવે, 3 દિવસ રજસ્વલામાં જાય, વ્યવસ્થિત 12 થાય ગણીએ. ક્યારે ખબર હશે આ બધું? ક્યારે વિજ્ઞાને ભણેલા, જ્યોતિષને ભણેલા, બધું ભણેલા, મોક્ષનો માર્ગે ભણેલા, કમાવાનું ભણેલા બધું, કે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ અને મોક્ષની વિધિ જાણે છે, પણ હમણાં એને મોક્ષની વિધિમાં જ રસ છે, બાકીમાં રસ નથી કાંઈ. એટલે માસિક ધર્મ થાય ને એના 3 દિવસ ગણો, તિથિ ના ગણો, 12 થઈને ઉભા રહે વ્યવસ્થિત. રોગ હોય અને 12 દિવસ ચાલે એ અશુચિ નથી ગણાતી શાસ્ત્ર વાંચવામાં, જૈનેતરમાં લખેલું છે. કોઈનો રોગ હોય તો તાવ આવે ત્યારે ભક્તિ નહીં કરવાની, એ તાવ જેવો જ રોગ થયો ને એક, કે 3 ને બદલે 13 દિવસ ચાલે છે, એ રોગ છે. અત્યારે રોગ હોય ત્યારે વધારે ભક્તિ કરવાની છૂટ છે, જૈનેતરમાં આમ લખેલું છે, પુરાણમાં બધું વ્યવસ્થિત લખેલું છે, શુચિ અશુચિનું બધું પુરાણમાં. આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું એ મૂળ છે. શું? પોતાની પત્ની તરફ એ વિષય ઓછો રહે તો આત્મિક અને શારીરિક શક્તિનું મૂળ છે. એ જ્ઞાનીનું અનુભવ સિદ્ધ વચન છે. બધું કુદરતી નથી, નેચરલ નથી. સૂકો લુખો આહાર ખાય એટલે ખબર પડે, વિજ્ઞાન બાજુમાં હટી જાય, ચોપડા ખોટા પડે વિજ્ઞાનના. જ્ઞાનીની આજ્ઞામાં બ્રહ્મચર્ય છે, ખોરાક ઉપર નહીં કાઢીને જ્ઞાની પ્રમાણે વર્તે ને, કે આ બધું કુદરતી છે. આ બધું વિષય વાસના, કામેન્દ્રિયનું જાગૃત થવું કુદરતી કાંઈ નથી. જ્ઞાનીને કેમ નથી નડતું? એ ખાઈ જો, જ્ઞાનીએ કહ્યું છે, લુખું સૂકું આહાર. આધુનિક વિજ્ઞાન બધું ખોટું પડશે. તમાકુ સૂંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તો આજે પૂર્ણ કરજે, અને નવીન વ્યસન કરતા અટકજે. નાનામાં નાનું વ્યસન બધાને. તમાકુ તો કેટલાને છોડાવ્યું છે, છગન નાનજીને, ત્રિભુવનભાઈને, ઝવેર શેઠને. પોપલને બહુ ચડી દે. પિતાને લખે છે, ભાગી ગયા દીકરીને ઘરે. 931માં પત્ર છે. આવતે રહો કે એટલી નાની વાતમાં શું? મેં તો સારા માટે કહ્યું. વજન વગરનું મનખો શું કામમાં સમાજમાં? કંઈ માને નહીં કંઈ. ભૂકો મની ઓર્ડર કરતા હતા ગોપાલ મહિને મહિને. કહેજે અહીંયા કે ધનને અન્નની તાણ નથી, કે એટલે નથી કહેતો. હવે કેટલો વખત બાકી છે એટલે કહી દીધું. આ લખ્યો પત્ર, પછી 8 મહિનામાં દેહ છોડી દીધો. તમે એ તો બહુ જીવ્યા. હવે કેટલો વખત બાકી છે પોતાનો, એમ સમજાય? મોગમમાં જ બોલ્યા જ બધું. મનસુખરામ ત્રિપાઠીને કીધું ને, એક ભવ અને થોડા જ કાળનો, 11 વર્ષ પહેલાં એક જ ભવ, પછી જન્મ નથી લેવાના. એક જન્મ ને તે થોડા કાળનો. દિન તમ પ્રત્યે નહીં, કોઈ પ્રત્યે અમે દિનતા નહીં કરીએ. આપણે 50 વર્ષ નથી સમજતા, તો મનસુખરામ ત્રિપાઠી તો વેદાંતી હતા. પછી શરમાતા હતા કે આપણે નાના છોકરા આગળ મારે પુનર્જન્મના જ્ઞાન માટે જવાય. રૂબરૂ મળ્યા ગોપાલદેવ અમદાવાદમાં 2 વાર. સહેલું છે માનવું? એ અનંતકાળના કણિયા પડ્યા છે. તો ભૂત વળગ્યું છે એને, ઓક સંજ્ઞાનું. એ કોઈ ભૂવો આવે તો ભૂત કાઢે. ભૂવા હતા, બધા વયા ગયા. નીકળે કેમ ભૂત? પ્રભુજી કે હવે ભૂત ન નીકળે. ભૂવા હતા ત્યારે ન નીકળ્યું ભૂત, તો હવે કેમ નીકળે? હાજરીમાં ન નીકળ્યું તો, ધારસી બેજવાનું ન નીકળ્યું તો સંપ્રદાય. વળી ઇલાજ ચાલુ રાખ્યો તો પ્રભુજી મળી ગયા. પછી દેશકાળ મિત્રે સગળાનો વિચાર સર્વ મનુષ્ય આ પ્રભાતમાં સહશક્તિ સમાન કરે તો ઉચિત છે. કે તારા મિત્ર કોણ છે, તું કયા કાળમાં છો, તારે કોની સંગત છે. પૌદ્ગલિક મૈત્રી છે તોરાથી તો જો, સત્સંગ થાય છે તો માથા ઉપર. દેશ વેશ કાળ મિત્રની સોબત એ જ છે. પાછા બોલ 89માં બોલ, આજે કેટલા સત્પુરુષનો સમાગમ થયો. આત્માની વાત ક્યાં સાંભળી? આજે વાસ્તવિક આનંદ સ્વરૂપ શું થયું? વ્યવહારિક આનંદ નહીં, વાસ્તવિક આનંદ. એમ ચિંતન વિરલા પુરુષો કરે છે.
પછી લખે છે પછી સ્વભાવ કોઈક વિરલા સત્પુરુષ વિચરે છે, એકાદ હોય. ટોળા ઘેટા બકરાનો એમ હોય, હાઈવે ઉપર 150 સિંહ જતા હતા એક હારે. 90. આજે તું ગમે તેવા ભયંકર પણ ઉત્તમ કૃત્યમાં તત્પર હો તો ના હિંમત થઈશ નહીં. દેહ તારો જશે પણ ધર્મ ટકશે. બ્રહ્મચારીનો દેહ જવાનો જ હતો કૌતક કરે. તો અહીંયા કેમ આવી ગયા? તો અગાધ ક્ષેત્રે પૂતગલની અથડામણી છે એટલે લોહી લોહાણ થઈ ગયો તો સાથળ પાટા ક્રોસ કરવા જતા. કોઈ જોયું ધોતિયાનો લાલ ડાઘ પડ્યો છે તો હા એ તો પડી ગયો હતો ને પાટામાં, એટલે નિર્જરા આમ થાય. આપણે તો ગૃહ શહેરમાં છીએ એટલે દૂર જ રહેવાનું નિમિત્તથી, નહીં તો માર જ ખાવો પડે. શુદ્ધ સચ્ચિદાનંદ કરુણમય પરમેશ્વરની ભક્તિ એ આજના તારા સત્કૃત્યનું જીવન છે. સત ચિત આનંદ. સત એટલે હોવું, જડે સત જ છે બધું પૂતગલ. આ જીવે સત છે. ચિત્ત ચૈતન્ય ગુણ જડમાં નથી, જીવમાં છે, પણ આનંદ નથી. એને આનંદ છે સચ્ચિદાનંદ, એ ભગવાન સ્વદેહ, અને સિદ્ધ ભગવાન એ બધા સચ્ચિદાનંદ, સાદી અનંત અનંત સમાધિ સુખ. 92 થી 96 ના બોલો અંગે સુખ વિશે વિચારમાં બધું આપ્યું છે. ખરું સુખ કેમાં છે? અમુક કપાઈ ગયા હોય, કાલ દોષે કાગળ તૂટી ગયો હોય કે અક્ષર ભૂસાઈ ગયા હોય. એમાં 92 બોલ તારું, તારા કુટુંબનું, તારા મિત્રનું, તારા પુત્ર પત્નીનું, માતા પિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સત્પુરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કરતો થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે. આત્માર્થ થયો હોય તો આ બધાનો, માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, છોકરા છૈયા, જેને ઘેર આ દિવસ ક્લેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સમ સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે. સમજ્યા? ઝઘડો થયો સવારમાં પ્રાર્થના કેવી રીતે નિત્યક્રમ? સવારે ઝઘડો થયો હોય ઉઠીને, એટલે વ્યવહારિક ક્લેશ ન હોય તો પ્રાર્થના થાય ને. અને રીસાને બેસી પણ ગયો તો ધ્યાન ક્યાંથી રહે? બધું બરોબર હોય તોય ધ્યાન નથી રહેતું પૂરી પ્રાર્થનામાં, તો બરોબર ન હોય ત્યારે કેવી રીતે રહે? 94 બોલ કુશળ અને કયાગરા પુત્રો, આજ્ઞાવલંબની ધર્મયુક્ત અનુચરો, સદગુણી સુંદરી, સંપેલું કુટુંબ, સત્પુરુષ જેવી પોતાની દશા જે પુરુષની હશે તેનો આજનો દિવસ આપણને સગળાને વંદનીય છે. સુખ વિશે વિચારમાં જે ગૃહસ્થ છે એ પોતે જ છે, કુપોલદેવ પંડિત એ પોતે જ છે. એવું એ આપણે વંદનીય છે કે એ સર્વ લક્ષણ સંયુક્ત જવાબ થવા જે પુરુષ વિચક્ષણથી પ્રયત્ન કરે છે. એટલે ઘરે જેમ જેમ ધર્મ વધે, આચરણ વધે એવું કરે વ્યવહારે. એ માનો કે અભક્ષ ન ખાય એટલે મહિનો 2 મહિના ઘર ન ખાય પછી એ છોડ દે ને, આ વડીલો હોય તો દાદાગીરી, પછી શરમાય ને. હોટલમાં જાય સાથે પણ ખાય નહીં, પછી 1-2 રવિવાર જાય પછી ન જાય ને કે તમે તો કાંઈ ખાતા નથી, હાલો ઘરે જ. પોતે જ લઈ જતો હોય ખેંચીને તો ખંભે બેહાડીને તો શું થાય પછી? કે બરોબર પકડજો, સ્કૂટર પર લઈ જતો હોય. કઈ હોટલમાં કયું શાક ને દાળ સારી મળે છે, રોટલી ખબર હોય બધું, અહીંયા આ સારું મળે છે ને અહીંયા આ સારું મળે છે. એથી પ્રતિભાવવાળું વર્તન જે મચી રહ્યું છે તે ઘર આપણી કટાક્ષ દ્રષ્ટિની રેખા છે. નરસિંહ મહેતા કહે છે આવું હોય ને કે બાળને મારતી, ધણીને ધમકાતી, ક્લેશ રંડા કરે, રાંડ બુંડી કે સવારથી ઝઘડો હોય, તે ભક્તિ કેમ થાય? બાળને મારતી, ધણીને ધમકાવતી, ક્લેશ રંડા કરે, રાંડ બુંડી, ક્લેશ ગાળા ગાળી ઝઘડા થતો, પ્રાર્થના કેમ થાય? અને બધું બરોબર હોય તો ફરવા નીકળી જાય છે. રોજ ને નહીં કોઈ દિવસ પ્રાર્થનામાં. 97 ભલે તારી આજીવિકા જેટલું પ્રાપ્ત કરતો હોય પણ નિરુપાધિમય હોય તો ઉપાધિમાં પેલું રાજસુખ ઈચ્છી આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. ઓછી આજીવિકાથી ચાલતું હોય તો વધારે મેળવવા માટે અનાર્ય પ્રદેશમાં જાતો નહીં. દરિયાનો કાંઠો છોડવા જેવો નથી એમ કહ્યું છે. પોતે ક્યાં ગયા કૃપોદેવ? જૈનેતરમાં કહે છે આનંદા પરમાનંદા, દેશ ભલો પરદેશ, અમેરિકા જવું કે નહીં? સંપદ હોય તો દેશ ભલા, નહીં તો ભલા પરદેશ. જો ખાવાનું ન હોય તો જવું, નહીં તો નહીં જવાનું. ખાવાનું ન હોય એટલે પરદેશ ગયો એવું કોણ છે? બધાને પાસપોર્ટ તપાસવાનું પૂછવાનું ખાવાનું છે કે નહીં. સોનાની ચેન વાળું જ ખોલે કવર પહેલાં તો.
ખાવાનું ક્યાં ભેગું કરવા ગયો હતો. પચકાણ લેવા પડે દિશા પરિમાણ વ્રતના. કોઈ તને કડવું કથન કહ્યું હોય તે વખતમાં સહનશીલતા રાખજે તો ફાયદો થશે. કેમ? રેસ થશે તો દેતા શિખામણ, ચડે રેસ તો ભાગ દેશે પરવારી. ફરીવાર બોલ છે નહીં. કોઈને સારી વાત કરીએ ને આપણે પછી મોઢું બગાડે તો કોઈ નોકરીએ થોડા રાખે છે આપણને. નહીં વાત કરવાની એની સાથે. નવ્વાણું, દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેવું હોતું ફરીથી ન થાય. મેં આવું કર્યું, ફરીવાર આ ન થાય પાછું. 100મો બોલ, આજે કંઈ બુદ્ધિ પ્રભાવ વધારે હોય, આત્મિક શક્તિ ઉજવળી હોય, પવિત્ર કૃત્યની વૃદ્ધિ કરી, કાંઈક પાકું કર્યું હોય, ક્યાંક સમજ્યું હોય કે મેં વાંચ્યું 10 વાર પછી થોડુંક સમજાણું, તો આનંદની વાત છે. 101મો બોલ, અયોગ્ય રીતે આજે તારી કોઈ શક્તિનો ઉપયોગ કરીશ નહીં. સત્તા છે, પૈસા છે, એનો ગેરઉપયોગ નહીં કરતો. મારે સરકારી અમલદાર થઈને ગરીબોને ચૂસવા નથી, એટલે બ્રહ્મચર્ય નિર્ણય લીધો કલેક્ટર નથી થવું મારે. દાસના દાસ તેને રહ્યા પ્રભુ. આજીવિકા રોટલી જેટલું મળતું હતું. મર્યાદા લોપનથી કરવો પડે તો પાપ ભીરું રહે છે કે આનું પાપ મારે ભોગવવું પડશે. ખોટે રસ્તે વાપરીશ મારા પૈસા કે સત્તા તો. આ તો આપે જ ને, મદદ કરું છું. કુપાત્ર દાન, આખા પુસ્તકો છે મોટા મોટા. આ ધર્મ સમજીને કુપાત્ર દાન આપે ને, સમ્યક દર્શન ન હોય ત્યાં અધોગતિ થાય. રાક્ષસ કુળમાં જન્મે એમ લખ્યું છે. ભીલને કરે, માછીમારને કરે દાન આપ્યું ને, પૂર્ણ બંધાણું. ખોટી જગ્યાએ આપ્યું એટલે માછીમારને કરે જન્મે. હાલતા શીખે એટલે ઝાડ લઈને હારે ઉપડે. પછી દાન કરવું સહેલું નથી કાંઈ. સુપાત્ર દાન મહિમા, મોટા મોટા દિગંબરી પુસ્તકો છે. સરળતા એ ધર્મનું બીજ સ્વરૂપ છે. પ્રજ્ઞાએ કરી સરળતા સેવાય તો આજનો દિવસ સર્વોત્તમ છે. ભોટ નહીં, પ્રજ્ઞાએ કરીને સરળતા. માથાકૂટમાં ઉતરે જ નહીં. તમે જાણો, ભગવાનનો માણસ આપણે કહીએ ને ભોટ, બધા છેતરે ને જ્યાં ત્યાં માથું નમે, લૂંટી લે. કુપલ ને બિચારા ભોળા બાળા જેવીના કુગુરુએ ગળચી દાબી નાખી છે. આ સરળતા નહીં, વિચક્ષણતા જોઈએ કે મારું માથું ક્યાં નમશે. એ સત્સંગનો પાઠ વાંચવાનો, જીતેન્દ્રનો પાઠ વાંચવાનો અને સદગુરુ તત્વના પાઠ વાંચવાના. પાંચ પાઠ વાંચે એટલે ખબર પડી જાય ક્યાં જઈને બેસવું આપણે. એટલે તો મોક્ષમાળા વાતનારને ભલામણ કરી, સીધું નિયમસર વાંચવા માટે નિયમ ખબર નથી ને એમ હાલે. ઓલામાં બુદ્ધિને સંતોષ મળે, અહીંયા આત્માને સંતોષ મળશે. તમે કોકને કહો મેં મોક્ષમાળા વાંચી તો કે બહુ માર્ક ન મળે. તમે કોક કહો મેં સમયસર વાંચી લીધો છે આખો 3 વાર, બોલો ને અહોભો આપજે. લોકોનું સર્ટિફિકેટ જોઈએ છે. એકસો 3, બાઈ રાજપત્ની હો કે દિનજન પત્ની હો, ભિખારીની પત્ની હોય કે તું રાણી હો, મને કાંઈ દરકાર નથી આની. અમે કાંઈ અંજાઈ નથી જવાના. અને તું ગરીબ હોય તો અમને કાંઈ તારા ઉપર ઓલું નહીં થાય. પણ મર્યાદાથી વર્તી મેં શું પવિત્ર જ્ઞાની પુરુષે વખાણી છે. સુરસા શ્રાવિકાને મારા ધર્મલા ભગવાન માવી રહે. ધુરંધર તદ્ભુવ મોક્ષગમી હતા બધા, એને યાદ નથી કરતા મહાવીર સ્વામી. અભય કુમાર ને બધા ઘણા હતા. દીક્ષિત સાધુ આચાર્ય હતા. કંઈ કહેવું છે? અંબડ પરિવાર પૂછે, ના હું 3 વર્ષે પાછો આવી, કંઈ કહેવું છે તો કહેજો. ફૂલસા શ્રાવિકાને મારા ધર્મલા. મેં શું કે પૂર્ણ પુરુષે વખાણી છે. સદગુણથી કરીને જો તમારા ઉપર જગતનો પ્રસત મોહ હશે તો એ બાઈ તમને હું વંદન કરું છું. ગુણને વંદન કરવાના છે, સ્ત્રીને નહીં. પુરુષને વંદન કરવાના છે. એના ગુણ હોય તો, નહીં તો નહીં. સત્પુરુષ હોય તો. એકસો 5મો બોલ, બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ અંતકરણથી પરમાત્માના ગુણ સંબંધિત ચિંતન, શ્રવણ, મનન, કીર્તન, પૂજા અર્ચા જ્ઞાની પુરુષે વખાણ્યા છે. 9 ભક્તિની વાંચી. શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન. આગળ જતા લઘુતા, સમતા, એકતા, 9 ભક્તિ પ્રમાણ. ધીરે ધીરે આગળ વધે. શ્રવણ કરે ને યથાર્થ, પછી કીર્તન કરે, ચિંતન કરે, પછી ઠેઠ વંદન પછી થાય.
આ શ્રવણ કીર્તન ચિંતન નથી કર્યું એટલે ગમે તે માથું નમે છે. એમાંય લખ્યું છે આ શ્રવણ થાય આત્માર્થનો. આત્માર્થનું શ્રવણ હતું કે બીજું કે એટલે મેળવવું પડે પાછું. પછી કીર્તન કરે, ચિંતન કરે કે આ ખરેખર આત્માર્થ છે, પછી વંદન થાય. એ સાચું વંદન હોય. પહેલું વંદન નથી. પહેલાં વંદન કરે પછી શરૂ કરે. લૂંટાઈ તો ગયું, હવે શું? 106મો બોલ. શીલવાન સુખી છે, દુરાચારી દુઃખી છે. વ્યવહારમાં એ વાત જો માન્ય ન હોય તો અત્યારથી તમે લક્ષ્ય રાખી તે વાતને વિચારી જુઓ. વ્યવહારમાં દેખાય છે ને, દુરાચારી દુઃખી છે, સદાચારી સુખી છે. વ્યવહારમાં દેખાય છે. 107મો બોલ. આ સગડાનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખીને દોષને ટાળવા. દીઠા નહીં દોષ તરે કોણ ઉપાય? બાહુબલી દોષ જોયો, મરુ માતાએ જોયો કે હું પુત્ર કરું છું. પ્રભુથી જોયો હું સાધુ નથી. કોઈ બોલ્યું હવે તમે સાધુ. શું લીધું ને શું મૂક્યું? નીકળી ગયું અહમભાવ સાધુપણાનું. સામું પૂછ્યું તમે સાધુ છો એમ ગોપાલદેવને પૂછ્યું હતું. એને પૂર્ણ પ્રતીતિ હતી કે ગોપાલદેવ સાધુ નથી. એને ખબર ત્યાં વિતરાક છે. ભગવાન જ મેને છે. લખે છે પત્રમાં રખાવદેવ, હસ્તલિખિત પત્રો છે. તો આપણે બોલીએ પહેલાં ગોપાલદેવને તોય આશા જ ન થઈ જાય ઘણા. અને પ્રભુથી પછી કાંઈ નહીં, ખાલી રખાવદેવ જ, બીજું કાંઈ નહીં. એણે તો જાહેરમાં કહ્યું છે, ઉપદેશ અમૃતમાં છે 421 પાના પર. ભક્તમર છે પણ વિષદો કોણે આપ્યા છે? સીધું. અમારે કાંઈ આગમ સાથે નારાજગી નથી કાંઈ, પણ અમને આગમનો અર્થ સમજાવનાર આ પરમાગમ લઈને આવ્યા છે. આગમ બધી ગણધરની વાણી માની લઈએ, ભેળસેળ નથી થઈ તો. મગવન મહાવીર ક્યાંક લખીને આપે કે આ તીર્થંકરે લખ્યું છે અને આ ગણધરે લખ્યું છે. આપણે કોનું લઈએ? તીર્થંકરનું ને. તે કહે હું મહાવીર છું, હું પરમાત્મા છું. તુલસીદાસની રામાયણ, રામ પોતે કે હું લખું જ મારા વિશે. તો કઈ રામ, કયું પુસ્તક લઈએ આપણે? ત્યાં તો પાછું 32, 45 ને 5 ત્યાં જ અટવાય, આખી જિંદગી વહી જાય. પણ કદાચ માનીએ કે એને હાથમાં જે આવ્યું એ બરોબર છે, ખોટું નથી કાંઈ. પણ ભગવાન પોતે આવ્યા છે. કોઈ તીર્થંકરે કલમ નથી ઉપાડી. मसी कागज छुओ नहीं, कलम घसो नहीं हाथ, चारों वेद में जो कही मुख्य बताई बात, कबीरा मुख से बताई बात. हस्तलिखित છે આપણે 1000 પત્રો. હું ફરીવાર ક્યાં હોય? એ કહે હું મહાવીર છું, તો મહાવીરે લખેલું વાંચવું કે એનાથી ગણધરે લખ્યું હોય કે કોઈ ગીતા સાચે લખ્યું, ખોટું નથી કાંઈ. પણ બે મળે છે આપણને. અને પાછા વાટ જોઈને ઊભા છે. तेरे द्वार खड़े भगवान. जन्म्या श्री गुरुराज जगदीश कारणे આપણે માટે જન્મ લીધો છે. હવે 107મો બોલ. આ સગડાનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખીને દોષને ટાળવા. સારનો સાર. 108મો બોલ. જોઈ લો આપણે શરૂઆતમાં જ. લાંબી ટૂંકી કે ક્રમ અનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી પવિત્રતાના પુષ્પોની છવાયેલી માળા પ્રભાતના વખતમાં એટલે સવારે, સાયંકાળે એટલે સાંજે, અન્ય અનુકૂળ નિવૃત્તિએ બપોરે કે વિચારવાથી મંગળદાયક થશે. આશીર્વચન આપી દીધું. મંગળદાયક, મંગળ, મોક્ષ, સંકિત, આત્મદર્શન થશે. આનાથી વધારે શું કહું કે છે? આ પુષ્પમાળા બહુ ઊંડા ઉતરતા મોક્ષમાળા, મોક્ષનું કારણ છે એમ લખ્યું છે. આમાં મંગળદાયક લખ્યું. વધારે શું કહું કે? એટલે ખાલી પુષ્પમાળા પ્રમાણે આત્મસાત થાય અધ્યાત્મ, બીજું કાંઈ ન વાંચે તો એ સમજાય એવું છે ને કે આખો વચનામૃતનો સાર છે, આગમનો સાર છે. આ શ્રીમદ રાજચંદ્રની વાણી છે. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો, શુભ ભક્તના એ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. બધાને મિચ્છામી દુક્કડમ
આમાં લખ્યું છે એ જ કહેવાશે સાચું હશે, ફરી વાર મિચ્છામી દુક્કડમ. આમાં બાંધછોડ નહીં થાય કાંઈ.